गुड मॉर्निंग विद्यार्थियों। આપણે પહેલાના લેક્ચરમાં સ્વાધ્યાય 14.2 એના દાખલા નંબર 3 સુધી આપણે કમ્પ્લીટ કરેલું। તો જોઈએ હવે દાખલા નંબર 4 સ્વાધ્યાય 14.2 स्वाध्याय 14.2 એનો દાખલા નંબર 4 ચોથો દાખલો આપણને આપ્યો છે। નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ આપે છે। આ માહિતીનો બહુલક અને મધ્યક શોધો અને આ બે માપનું અર્થઘટન કરો। એ બે માપનું આપણે અર્થઘટન કરવાનું છે। તો બહુલક અને મધ્યક બંને શોધવાનું છે। તો આપણે અહીંયા પહેલાં લખી નાખીએ પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા અને રાજ્યો અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા આપેલી છે। રાજ્યોની સંખ્યા અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા આ આપણી આવૃત્તિ થશે। અને વર્ગ આપણને આપેલા છે 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50 અને 50 થી 55। ત્યારબાદ આવૃત્તિ આપેલી છે 3, 8, 9, 10, 3, 8, 9, 10, 3, 0, 0 અને 2। અત્યારે આપણે બહુલક શોધીએ છીએ એટલે આવૃત્તિનો સરવાળો મધ્યક જ્યારે આપણે શોધીએ ત્યારે કરશું। આ આપણી પાસે માહિતી છે કે ભાઈ પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે અને એવા કેટલા રાજ્યો છે। ભાઈ એક શિક્ષક 15 થી 20 વિદ્યાર્થીઓ હોય અને એની વચ્ચે એક શિક્ષક હોય એવા 3 રાજ્યો છે। 20 થી 25 વિદ્યાર્થીઓ હોય એની વચ્ચે એક શિક્ષક હોય એવા 8 રાજ્યો છે। 50 થી 55 આ રીતે આપણને આપેલી છે માહિતી। બહુલક શોધવાનો છે તો બહુલકનું સૂત્ર આપણને ખ્યાલ છે z બરાબર l વત્તા f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h। તો સૌથી પહેલાં તો આપણે શું કામ કરવું પડે બહુલક શોધવું હોય તો મહત્તમ આવૃત્તિ જોવાની। આવૃત્તિઓમાં સૌથી મોટામાં મોટી આવૃત્તિ જોવાની। સૌથી મોટામાં મોટી આવૃત્તિ કેટલી છે 10। અહીંયા લખી નાખીએ મહત્તમ આવૃત્તિ 10 છે। મહત્તમ આવૃત્તિ 10 છે। આથી તેની સામેનો વર્ગ કયો છે 30 થી 35। આથી બહુલકીય વર્ગ 30 થી 35 થાય। રેડી? બહુલકીય વર્ગ મહત્તમ આવૃત્તિની સામેનો વર્ગ એ આપણો બહુલકીય વર્ગ। બહુલકીય વર્ગની અધસીમા એટલે આપણી l બરાબર તો કે ભાઈ 30। બહુલકીય વર્ગની અધસીમા જે છે l તો l બરાબર 30 આપણને મળ્યું। ત્યારબાદ તો કે ભાઈ f1 અથવા તો આપણે પેલા સમાન વર્ગ લંબાઈ લખી નાખીએ કેટલાની છે જોઈ શકો છો 5, 5 ની સમાન વર્ગ લંબાઈ છે। ત્યારબાદ f1
F1 એટલે કે સૌથી મોટી આવૃત્તિ હોય એ આપણે F1 લખી નાખવાનું. F1 બરાબર 10. F0 તો કે જે સૌથી વધુ આવૃત્તિ જે છે મોટી આવૃત્તિ એની પહેલાંની આવૃત્તિ કેટલી છે 9. અને F2 એટલે તો કે એના પછીની આવૃત્તિ જે સૌથી મોટી આવૃત્તિ આપણે લીધી એના પછીની આવૃત્તિ F2 કેટલી છે 3. તો આ બધી કિંમતો આપણને મળી ગઈ. હવે આ બધી કિંમતો છે આપણે સૂત્રમાં મૂકી દઈએ. તો Z બરાબર સૂત્ર શું છે આપણું? Z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 એને ગુણ્યા H. આપણું સૂત્ર છે. બધી કિંમતો જે આપણને મળી છે સૂત્રમાં મૂકી દઈએ. L બરાબર શું છે તો કે 30 વત્તા F1 તો કે 10 માઇનસ F0 તો કે 9 છેદમાં 2F1 એટલે કે 2 ગુણ્યા 10 માઇનસ F0 9 માઇનસ F2 તો કે 3 અને ગુણ્યા H. H કેટલું છે 5. તો 30 વત્તા 10 માંથી 9 જાય એટલે 1. 1 ના છેદમાં 10 2 20 માઇનસ માઇનસ પ્લસ 9 ને 3 12 મોટા પદની નિશાની માઇનસ ગુણ્યા 5. તો 30 વત્તા આ 5 ગુણ્યા 1 એટલે 5 અને 20 માંથી 12 જાય તો 8. તો 5 ભાગ્યા 8 આપણે કરવું પડશે. એ ભાગાકાર છે આપણે અહીંયા બતાવી દઉં. 5 ભાગ્યા 8 ભાગ નહીં ચાલે એટલે અહીંયા શૂન્ય અને અહીંયા આપણે પોઈન્ટ મૂકી દઈએ. 8 6 48 શેષ વધી 2 0 8 2 16 શેષ વધે 4 એટલે 40 8 5 40 40 માંથી 40 જાય તો 0. આ 5 ભાગ્યા 8 ની ગણતરી અહીંયા આપણે બતાવેલી છે. તો 30 વત્તા 5 ભાગ્યા 8 એટલે કેટલું આવ્યું 0.625. 30 વત્તા 0.625 થી Z બરાબર 30.625. Z બરાબર 30.625. અને તમારે પોઈન્ટ પછી એક આંકડામાં જવાબ લખવું હોય તો અહીંયા બીજો આંકડો છે 2 છે તો 30.6 પણ તમે લખી શકો. રેડી? થી Z બરાબર 30.6 અને બે આંકડામાં લખવું હોય તો 30.63 થશે કારણ કે ત્રીજો આંકડો છે 5 છે તો આપણે અહીંયા ઉમેરવું પડે. 62 માં 63 કરવું પડે. એક જ આંકડામાં લખવું છે તો બીજો આંકડો તો 5 થી નાનો છે એટલે 6 ના 6 જ રહેશે. રેડી? Z બરાબર 30.6 લઈ લો આનો સ્ક્રીનશોટ વ્યવસ્થિત. એટલે આના પછી આપણે આ જ દાખલામાં મધ્યક આપણે શોધવાનો છે. આ જ માહિતીનું અને પછી બંનેનું અર્થઘટન કરવાનું છે. ચલો રેડી? હવે મધ્યક શોધી લઈએ. આ જ માહિતીનો ઉપયોગ કરી ચલો હવે મધ્યક શોધવા માટે આપણને આવૃત્તિ આપેલી છે એનો સરવાળો કરી દઈએ.
સિગ્મા એફઆઈ 3 ને 8 11, 11 ને 9 20, 20 ને 10 30, 30 ને 3 3 ને 8 11, 11 ને 9 20, 20 ને 10 30, 30 ને 3 33, 33 ને 2 35. તો આવૃત્તિઓનો સરવાળો કેટલો થયો? તો કે ભાઈ 35. હવે મધ્ય કિંમત xi અધઃ સીમા અને ઉધ્વ સીમાનો સરવાળો અને ભાંગા 2, 20 ને 15 35, 35 ભાંગા 2 17.5. હવે આપણે જોઈએ વર્ગ લંબાઈ સમાન છે 5 5 ની, તમે 5 5 ઉમેરતા જાઓ. 17 ને 5 22.5, 22 ને 5 27.5, 5 ઉમેરો એટલે 32.5, 37.5, 42.5, 47.5 અને 52.5. દરેકમાં છે એ આપણે વર્ગ લંબાઈ ઉમેરતા ગયા એટલે આપણને મધ્ય કિંમત મળી ગઈ. હવે અહીંયા સમાન વર્ગ લંબાઈ છે, વર્ગ લંબાઈ સમાન છે એટલે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરશું. તો એના માટે યુઆઈ શોધવું પડશે. યુઆઈ બરાબર xi માઇનસ a છેદમાં h અને પછી આપણે fi યુઆઈ. તો યુઆઈ શોધવા માટે સૌથી પહેલાં આપણે શું કરવું પડશે? તો કે જે મધ્ય કિંમત છે એમાંની વચ્ચેની કિંમતને આપણે એ લઈએ. તો અહીંયા તો કે ભાઈ 1 2 3 4 5 6 7 અને 8 xi છે એ બેકી સંખ્યામાં છે. તો વચ્ચેની કિંમત કઈ લેવી? આ બંનેમાંથી કોઈ એકને આપણે વચ્ચેની કિંમત લઈ શકીએ, કાં તો 32.5 કાં તો 37.5. આપણે 32.5 ને એ ધારી લઈએ. એ બરાબર આપણે કહી દીધું 32.5. હવે જેને આપણે એ ધારેલું છે એની સામેની યુઆઈની કિંમત કેટલી થશે? 0 પર -1, -2, -3, +1, 2, 3, 4. રેડી? 1 2 3 અને 4 ઉપર -1 -2 -3. હવે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરતા જઈએ. 3 ગુણ્યા -3 એટલે -9, 8 ગુણ્યા -2 એટલે -16, 9 ગુણ્યા -1 એટલે -9, 10 ગુણ્યા 0 એટલે 0, 3 1 3, 0 ગુણ્યા 2 એટલે 0, 0 ગુણ્યા 3 એટલે 0, 2 ગુણ્યા 4 એટલે 8 અને આ બધાનો સરવાળો સિગ્મા એફઆઈ યુઆઈ નો સરવાળો કરી નાખો. તો ઋણ સંખ્યાઓનો સરવાળો તમે અલગથી કરી નાખો. તો કે ભાઈ 16 માં 9 ઉમેરો એટલે 16 ને 9 25, 25 ને 9 34. આ ઋણ સંખ્યાઓનો સરવાળો કેટલો આવ્યો? તો કે ભાઈ -34. અને ધન સંખ્યાઓનો સરવાળો તો કે ભાઈ 8 ને 3 11 એટલે +11. વિરુદ્ધ નિશાની એટલે બાદ બાકી. 34 માંથી 11 બાદ કરો 23, મોટા પદની નિશાની માઇનસ. તો સિગ્મા એફઆઈ યુઆઈનો જવાબ કેટલો આવ્યો? -23. કેટલો જવાબ મળ્યો? -23. રેડી? તો આટલું કોષ્ટક છે પહેલાં તમે લોકો કરી નાખો, પછી આપણે આની મધ્યકની ગણતરી કરી નાખીએ. ચલો આને ગણતરી કરી નાખીએ આપણે.
चलो एक्स बार बराबर ए वत्ता एच कौंसમાં સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ એ આપણે લીધું છે 32.5 વત્તા એચ સમાન વર્ગ લંબાઈ 5 સિગ્મા એફઆઈ યુઆઈ -23 છેદમાં સિગ્મા એફઆઈ 35 ओके चलो 32.5 अहीं आपणे छेद उडाड़ी नाखो 5 7 35 प्लस माइनस माइनस प्लस माइनस माइनस अहीं वधशे 23 छेदमां 7 23 भाग्या 7 कर नाखीए आपणे 23 भाग्या 7 7 3 21 शेष वधशे 2 0 અને પોઈન્ટ 7 2 14 शेष वधशे 6 7 8 56 शेष मळशे 4 7 5 35 अहींया सुधी आपणे इनफ छे पोईंट पछी 3 आंकड़ा एटले आपणे 2 आंकड़ामां लखवो होय जवाब तो पण वांधो नहीं रेडी तो 32.5 અને આ આપણને મળ્યું 32.5 માઇનસ અહીંયા 3.285 છે તો બે આંકડામાં લખવું હોય તો 3.29 થઈ જાય ને કારણ કે અહીંયા ત્રીજો આંકડો છે 5 અથવા 5 થી મોટો હોય તો અહીંયા એક વધી જાય 3.29 અને મેં તમને કીધું છે કે પોઈન્ટ પછીના આંકડામાં તમે અહીંયા 28 રાખો કે 29 રાખો જવાબ છે એ તમારો એમાં 0.01 ની જે એરર આવે એમાં જવાબ તમારો ખોટો નહીં ગણાય રેડી ખોટું નહીં પાડે કોઈ કારણ કે 32.5 માંથી તમે 3.28 બાદ કરો કે 3.29 કરો કે 3.285 કરો એને એ જ કિંમત બાદ કરો તો પણ એ જવાબમાં 0.01 કે 0.001 ની જે એરર આવે એમાં તમારો માર્ક્સની કટ નહીં થાય રેડી બાદ બાકી કરી નાખીએ 32.5 माइनस 3.29 अहींया कांई नथी एटले शून्य लई लईए 10 मांथी 9 जाए तो 1 ए थई जशे 4 4 मांथी 2 जाए तो 2 2 मांथी 3 नहीं जाए एटले 10 को 12 लईए 12 मांथी 3 जाए तो 9 अहींया थई जशे 2 29.21 जवाब आपणे मळी गयो x बार बराबर 29.21 रेडी तो आ थी गयो आपणो जवाब जेने तमे पॉइंट पछी एक आंकड़ा में आपणे लखवुं होय तो एक्स बार बराबर 29.2 लखी शकीए हवे आपणे एवुं कीधुं छे के बंनेनुं तमे अर्थघटन करो प्रश्नमां ज कीधेलुं छे तो आपणे बहुलक केटलो मळ्यो तो 30.6 तो अर्थघटन आपणे लखी नाखीए बहुलक एटले शुं थाय वधारे पड़ती संख्या छे ई आवे तो 30.6 आपणे बहुलक मळ्युं तो आपणे लखीए मोटा भागना राज्योमां प्रति शिक्षक दीठ विद्यार्थीओनी संख्या 30.6 है मोटा भागना राज्यों में प्रति शिक्षक दीठ विद्यार्थियों की संख्या 30.6 है अने प्रति शिक्षक दीठ सरेराश विद्यार्थियों की संख्या सरेराश विद्यार्थियों की संख्या ए 29.2 है रेडी एटले बहुलक थी आपने जे सौथी वधारे वखत आवतुं होय
એ આપણને પરિણામ બતાવે, જ્યારે મધ્યક છે એ સરેરાશ બતાવે. તો આપણે અહીંયા અર્થઘટન બંનેનું કરી નાખ્યું કે ભાઈ મોટાભાગના રાજ્યોમાં પ્રતિ શિક્ષક દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા 30.6 છે અને પ્રતિ શિક્ષક દીઠ સરેરાશ વિદ્યાર્થીઓની સંખ્યા છે એ 29.2 છે. રેડી? ચલો તો લઈ લો આનો સ્ક્રીનશોટ અને પછી જોઈએ દાખલા નંબર 5. चलो नेक्स्ट दाखला नंबर 5. दाखला नंबर 5 में आपने कीधुं छे नीचे आपणे आवृत्ति वितरण विश्वना केटलाक श्रेष्ठ बेट्समेनो द्वारा एक दिवसीय आंतरराष्ट्रीय मैच में नोंधायेल रननी संख्या आपे छे. आवृत्ति वितरण कोष्टक छे विश्वना जे सौथी श्रेष्ठ बेट्समेन छे ए लोकोए करेला रननी जे छे ए माहिती आपने आपे छे. तो ये माहितीनो आपणे बहुलक शोधवानो छे. रेडी? तो नोंधायेला रन आपने आप्या छे. दाखला नंबर 5 नोंधायेल रन 3000 थी 4000 4000 थी 5000 5000 थी 6000 6000 थी 7000 7000 थी 8000 त्यारबाद 8000 थी 9000 9000 थी 10,000 અને 10,000 થી 11,000 આ આપણને નોંધાયેલા રન આપ્યા છે અને સામે આપ્યું છે બેટ્સમેનોની સંખ્યા. બેટ્સમેનોની સંખ્યા જે આપણી આવૃત્તિ થશે અને આપેલું છે આપણને 4 18 9 7 6 3 1 અને 1. પ્રશ્ન તમારી પાસે ટેક્સ્ટ બુકમાં ઓલરેડી છે જ, છતાં પણ મેં અહીંયા ફરીથી પાછો પ્રશ્ન લખ્યો છે. તમે પ્રશ્ન ટેક્સ્ટ બુકમાં પણ જોઈ શકો છો. આપણે માત્ર અહીંયા બહુલક શોધતી વખતે મહત્તમ આવૃત્તિ જોવાની, એની પહેલાંની આવૃત્તિ જોવાની, પછીની આવૃત્તિ જોવાની, વર્ગ લંબાઈ જોવાની અને બહુલકીય વર્ગ નક્કી કરવાનો મહત્તમ આવૃત્તિ ઉપરથી. રેડી? તો અહીંયા આવૃત્તિમાં આપણે જોઈ શકીએ છીએ ભાઈ મહત્તમ આવૃત્તિ કેટલી છે તો કે 18. તો અહીંયા આપણે લખશું અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે તો કે 18 છે. આથી બહુલકીય વર્ગ, આથી બહુલકીય વર્ગ કયો થશે તો કે ભાઈ 4000 થી 5000. મહત્તમ આવૃત્તિની સામેનો વર્ગ એ આપણો બહુલકીય વર્ગ થાય. તો મહત્તમ આવૃત્તિ 18 છે, એની સામેનો વર્ગ કયો છે તો કે 4000 થી 5000 એ આપણો બહુલકીય વર્ગ થશે. રેડી? હવે બહુલકીય વર્ગની અધોસીમા એ આપણી એલ થશે. તો એલ બરાબર તો કે ભાઈ 4000. ત્યારબાદ તો કે એચ સમાન વર્ગ લંબાઈ તમે જોઈ શકો છો 1000 છે તો એચ બરાબર 1000. F1 મોટામાં મોટી આવૃત્તિ 18, F0 મોટી આવૃત્તિની પહેલાની આવૃત્તિ 4, F2 મોટામાં મોટી આવૃત્તિની પછીની આવૃત્તિ F2 બરાબર તો કે 9. રેડી?
સૂત્રમાં બધી કિંમતો મૂકી દઈએ. z બરાબર l વત્તા f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 એને ગુણ્યા h. આ સૂત્રમાં આપણે તમામ કિંમતો મૂકી દીધી. હવે l કેટલું છે તો કે 4000 વત્તા f1 તો કે 18 માઇનસ f0 તો કે 4 છેદમાં 2f1 એટલે કે 2 કૌંસમાં 18 માઇનસ f0 4 માઇનસ f2 તો કે 9 એને ગુણ્યા સમાન વર્ગ લંબાઈ કેટલાની છે તો કે 1000. રેડી. હવે તો કે આ 4000 વત્તા 18માંથી 4 બાદ કરો 14 છેદમાં 18 ગુણ્યા 2 એટલે 36 માઇનસ 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 પ્લસ સરવાળો 9 ને 4 13 અને એને ગુણ્યા 1000 તો 4000 વત્તા 14 ગુણ્યા 1000 એટલે 14000 છેદમાં 36માંથી 13 બાદ કરો એટલે કેટલા મળે તો કે 23. તો આપણે આ 14000 ભાંગ્યા 23 તમારે એટલે કરી નાખીએ. 14000 ભાંગ્યા 23 14000 ભાંગ્યા 23 તો 23 6 138 140માંથી 138 બાદ કરો એટલે 2 વધે પરથી 0 લઈએ તો ભાગ નહીં ચાલે એટલે અહીંયા શૂન્ય ફરી પાછું શૂન્ય ઉતારીએ. હવે તો કે 23 6 138 23 8 23 ગુણ્યા 8 આપણે કરીએ તો 8 2 16 અને 8 3 8 2 16 160 અને 8 3 24 160 ને 24 184 શેષ વધશે 16 એટલે શૂન્ય લઈએ ને અહીંયા પોઈન્ટ 23 ગુણ્યા 7 કરીએ તો એ 161 થઈ જાય એટલે 23 ગુણ્યા 6 જ કરવું પડશે 138 શેષ વધે 22 અને છેલ્લે 23 ગુણ્યા 9 એટલે થશે 207. અહીંયા સુધી આપણે કરીએ તો આપણને જવાબ છે એ મળશે 608.69. ઓકે ચલો તો 14000 ભાંગ્યા આપણે 23 કર્યું તો 4000 વત્તા 14000 ભાંગ્યા 23 એટલે શું થાય અહીંયા ગણતરી છે એ અહીંયા સાઈડમાં મેં બતાવેલી છે. ભાગાકાર તમે અહીંયા જોઈ શકો છો. રેડી. ભાગાકાર આપણે જે કર્યો અહીંયા શેષ પછી 13 વધશે. આગળ આપણે કઈ ભાગાકાર પોઈન્ટ પછી બે આંકડા સુધી ઘણું છે. 608.69 608.69 છે. આપણે પોઈન્ટ પછી એક આંકડામાં જ મારે જવાબ લખવો છે તો અહીંયા બીજો આંકડો છે એ 9 છે. બીજો આંકડો શું છે 9. તો હું અહીંયા એક અંક છે વધારી દઈશ કારણ કે 5 થી મોટી સંખ્યા છે બીજો આંક તો અહીંયા 6 ની જગ્યાએ 7 થઈ જશે 608.7. સરવાળો બેયનો કરી નાખો 4000 માં 608.7 ઉમેરી દો એટલે 4608.7 આ આપણને બહુલક મળી ગયો માહિતીનો. રેડી. સરવાળો છે એ કોઈને ખ્યાલ ન હોય તો અહીંયા બતાવું છું 4000 વત્તા 608.7 અહીંયા પોઈન્ટ પછી કાંઈ નથી તો શૂન્ય આ 7 8 0 6 અને 4 સરવાળો અહીંયા ગણતરી સાઈડમાં રફમાં મેં
બતાવેલી છે, કોઈને ખ્યાલ ન હોય તો તમે અહીંયા જોઈ શકો છો. ભાગાકાર જે કર્યો આપણે 14,000 એની ગણતરી અહીંયા બતાવેલી છે. રેડી? તો લઈ લો આનો સ્ક્રીનશોટ. એટલે આના પછીનો દાખલો આપણે જોઈએ, દાખલા નંબર 6. ચલો હવે એના પછીનો દાખલા નંબર 6. દાખલા નંબર 6. ચલો તો હવે દાખલા નંબર 6. એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીની સંખ્યાઓની નોંધ કરી. એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળા લીધા, 3 મિનિટના 100 સમયગાળા લીધા અને ત્યાં રસ્તા પરથી જે એક જગ્યા પરથી પસાર થતી જેટલી ગાડીઓ હતી એની નોંધ કરી અને તે આપણને એની માહિતી છે એ કોષ્ટક સ્વરૂપે આપેલી છે. તો આ માહિતીનો બહુલક શોધો. રેડી? આ આપણે નવરા બેઠા બેઠા કરેલું કામ છે, જેમાં બહાર ખુરશી નાખીને બેઠા હોય, ગાડીઓ નીકળે ને એની નોંધ કરતા ગયા, એના જેવું છે. ગાડીઓની સંખ્યા તમને આપેલી છે 0 થી 10. ગાડીઓની સંખ્યા આપેલી છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70 અને 70 થી 80. હવે તો કે આવૃત્તિ 7, 14, 13, 12, 20, 11, 15 અને 8 આ આપણને આવૃત્તિ આપેલી છે. આપણે આ માહિતીનો બહુલક આપણે શોધવાનો છે. તો આપણને ખ્યાલ છે બહુલક શોધવું હોય તો શું કરવાનું? સૌથી મોટામાં મોટી આવૃત્તિ એમાંથી ગોતી લેવાની. સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ છે? તો કે ભાઈ 20. તો અહીં આપણે લખશું, અહીં મહત્તમ આવૃત્તિ, અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે? તો કે 20. અહીં મહત્તમ આવૃત્તિ 20 છે. આથી બહુલકીય વર્ગ, મહત્તમ આવૃત્તિની સામેનો વર્ગ કયો છે? તો કે 40 થી 50. આ આપણો બહુલકીય વર્ગ થશે. 40 થી 50 થાય. રેડી? હવે એની અધઃસીમા, બહુલકીય વર્ગની અધઃસીમા કેટલી છે? 40. એ આપણું L થશે. L બરાબર 40. ત્યારબાદ H સમાન વર્ગ લંબાઈ તમે જોઈ શકો છો કેટલાની છે? તો કે 10, 10ની છે. હવે એના પછી
તો કે F1 તો મોટામાં મોટી આવૃત્તિ એટલે F1, મોટી આવૃત્તિની પહેલાની આવૃત્તિ એટલે F0 બરાબર 12 અને મોટામાં મોટી આવૃત્તિની પછીની આવૃત્તિ એટલે આપણું F2 અને પછીની આવૃત્તિ કઈ છે તો કે 11, તો કે ભાઈ F2 બરાબર 11, મોટામાં મોટી આવૃત્તિ F1, એના પહેલાની આવૃત્તિ F0 અને એના પછીની આવૃત્તિ F2. રેડી? આ બધી કિંમતો આપણી પાસે થઈ ગઈ. હવે સૂત્ર લખી નાખીએ. Z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 એને ગુણ્યા H. કિંમતો મૂકી દઈએ બધી. L બરાબર તો કે 40 વત્તા F1 તો કે 20, F0 તો કે 12 છેદમાં 2F1 એટલે કે 2 ગુણ્યા 20 માઇનસ 12 માઇનસ F2 એટલે કે 11 એને ગુણ્યા H. H કેટલું છે તો કે 10 સમાન વર્ગ લંબાઈ 40 વત્તા 20 માંથી 12 બાદ કરી નાખો. 20 માંથી 12 જાય તો કેટલા વધે 8, 20 ગુણ્યા 2 એટલે 40 માઇનસ માઇનસ પ્લસ સરવાળો 12 વત્તા 11 એટલે 23 અને એને ગુણ્યા 10. રેડી? તો 40 વત્તા 8 ગુણ્યા 10 એટલે 80 અને 40 માંથી 23 બાદ કરો તમે એટલે તમને મળશે 17. તો આનો ભાગાકાર કરી નાખીએ. 80 ભાગ્યા 17. અહીંયા ગણતરી બતાવું છું. 80 ભાગ્યા 17, 17 4 68, શેષ વધશે 12, 0 અને પોઈન્ટ 17 7 119, શેષ વધી 1 એટલે જવાબ કેટલો આવ્યો 4.7. 40 વત્તા 4.7 80 ભાગ્યા 17 આપણે કર્યું. હજી તમે આગળ કરો તો અહીંયા શૂન્ય આવશે તો ભાગ નહીં હાલે એટલે અહીંયા 0 આવશે. 4.70 પોઈન્ટ પછી 2 આંકડા સુધી જશો તો એ 4.70 જ થશે. કદાચ તમે અહીંયા શૂન્ય લ્યો હજી તો આનો ભાગ નહીં હાલે એટલે અહીંયા શૂન્ય પાછું તમારે એક 0 લેવું પડશે. રેડી? 17 5 85 એટલે 4.70 એટલે 4.7 લઈ શકીએ. 40માં 4.7 ઉમેરી દો. આ 40 વત્તા 4.7 અહીંયા પોઈન્ટ પછી 0, 0 વત્તા 7 એટલે 7, 0 વત્તા 4 એટલે 4, 44.7 જવાબ મળશે. Z બરાબર 44.7. રેડી? તો લઈ લો આનો સ્ક્રીનશોટ. અહીંયા દાખલા નંબર 6 કમ્પ્લીટ. આ સાથે આપણું સ્વાધ્યાય 14.2 જે છે એ પણ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. અને પછીના લેક્ચરમાં આપણે 9મા ધોરણમાં તમે જે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ ભણી ગયેલા, અહીંયા આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ વિશેના પછીના લેક્ચરમાં અભ્યાસ કરશું. અને ત્યારબાદ સંચય વર્ગીકૃત માહિતીમાં કઈ રીતે સંચય આવૃત્તિ વિતરણ એનો પણ ડિટેલમાં અભ્યાસ કરશું. ઓકે, તો આજે હોમવર્કમાં તમારે દાખલા નંબર 4, 5 અને 6 3 દાખલા છે એ ફેરબુકમાં વ્યવસ્થિત લખી નાખવાના. અને પ્રેક્ટિસ વર્કમાંથી પણ તમારે આપણે મધ્યક અને બહુલક બંને કમ્પ્લીટ થઈ ગયું છે. તો પ્રેક્ટિસ વર્કમાં એ દાખલાઓ છે એ તમે લોકો ગણવાના ચાલુ કરી દેજો, મધ્યક અને બહુલકના. એમાંથી કોઈ દાખલા એવા છે કે તમને નથી સોલ્વ થતા તો એનો મને પ્રશ્નનો ફોટોગ્રાફ છે એ તમારે મોકલી દેવો કે ભાઈ આ દાખલો છે એ સોલ્વ નથી થતો પ્રેક્ટિસ વર્કમાં. રેડી? તો એનું સોલ્યુશન છે આપણે કરી શકશું.
એટલે પ્રેક્ટિસ વર્કમાં પણ ફરી પાછું કહું છું તમારા સાથે સાથે આપણે 2 ટોપિક છે એ પૂરા થઈ ગયા છે, મધ્યક અને બહુલક. તો એના દાખલા તમે પ્રેક્ટિસ બુકમાં ગણવા માંડજો. ઓકે, થેન્ક યુ.